માતા પુત્રનો 16 વર્ષે મેલાપ. અહીં નારદે આવી રૂકમણીને કહ્યું કે આ પ્રદ્યુમન નામે તમારો પુત્ર છે. એટલે તત્કાલ પોતાનું સ્વરૂપ અંગીકાર કરી પ્રદ્યુમને તેના ચરણમાં પ્રણામ કર્યા. રૂકમણીએ તેને 2 હાથ વડે આલિંગન કર્યું. પ્રદ્યુમન બોલ્યો, હે માતા, હમણાં પિતાની આગળ મને પ્રગટ કરશો નહીં. એમ કહી માયા વડે રથ વિકુળવી તેમાં રૂકમણીને બેસાડી તે ચાલી નીકળ્યો. લોકોને શોભ કરે તેવો તેને શંખનો નાદ કર્યો અને બોલ્યો કે હું આ રૂકમણીને હરી જાઉં છું. જો કૃષ્ણ બલવાન હોય તો તેની રક્ષા કરે. એમ બોલતો બોલતો વેગથી તે નગરની બહાર નીકળી ગયો. આ કોણ કુબુદ્ધિ મરવા ઈચ્છે છે? એમ બોલતા કૃષ્ણ શાર્ક ધનુષ્ય વારંવાર આસ્ફાલન કરતા સૈન્ય સહિત તેની પછવાડે દોડ્યા. વિદ્યાના સામર્થ્યની પ્રદ્યુમને તત્કાલ તેની સેનાને ભાંગી અને કૃષ્ણે આયુધ વગરના કરી દીધા. તે વખતે કૃષ્ણ બહુ ખેદ પામ્યા. તેવામાં નારદે આવીને કહ્યું કે હે કૃષ્ણ, તમારી સામે છે તે તમારો પુત્ર પ્રદ્યુમન છે. માધવે પુત્ર જાણી તેને પ્રેમથી આલિંગન કર્યું. પુત્રના સંગમથી હર્ષ પામેલા કૃષ્ણ રૂકમણી સહિત ઉત્સવથી નગરમાં પ્રવેશ્યા. તે સમયે દુર્યોધને આવી કૃષ્ણને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામી, હમણાં કોઈએ મારી પુત્રી અને તમારી પુત્રવધૂને હરી લીધા છે. તે સાંભળી હે સ્વામી, પ્રજ્ઞપ્તિ વિદ્યા વડે જાણીને હું કન્યાને હમણાં જ અહીં લાવીશ. એમ કહીને પ્રદ્યુમન તે સ્વયંવરા કન્યાને ક્ષણવારમાં ત્યાં લાવ્યો. કૃષ્ણ તે કન્યા તેને આપવા માંડી એટલે તે બોલ્યો, એ મારી વધુ એટલે નાના ભાઈની વહુ થાય છે, તેથી મારે પરણવા યોગ્ય નથી. એમ કહીને તેને ન લીધી. કન્યા કૃષ્ણે સત્યભામાના પુત્ર ભાનુને પરણાવી. પછી કૃષ્ણે પ્રદ્યુમને પરણવાની ઈચ્છા નહોતી તો પણ મોટો ઉત્સવ કરીને બીજે ખેચરોની અને રાજાઓની કન્યાઓને સાથે તેણે પરણાવ્યો. એક વખતે સત્યભામાને રિસાઈને જીન માંચા ઉપર બેઠેલી જોઈ કૃષ્ણે દુઃખનું કારણ પૂછ્યું. એટલે તેણીએ કહ્યું કે મારે પ્રદ્યુમન જેવો પુત્ર થાય તેમ કરો. અઠ્ઠમનો તપ કરીને કૃષ્ણે નેગમઈશી દેવને સાધ્યો. તે પ્રત્યક્ષ થયો. કૃષ્ણે પુત્ર માંગતા તે એક હાર આપીને અંતર્ધ્યાન થઈ ગયો. તે સ્વરૂપ જાણી પ્રદ્યુમને વિદ્યાના પ્રભાવથી પોતાની માતાની સખી અને પોતાના અપર માતા જંબાવતીને સત્યભામા જેવી કરી કૃષ્ણના વાસભવનમાં મોકલી. તેને હાર આપીને કૃષ્ણે ભોગવી. તે જ અવસર જોઈ દેવ સ્વર્ગમાંથી ચવી શુભ સ્વપ્નથી સૂચિત થઈ તેના ઉદરમાં ઉત્પન્ન થયો. પછી જાંબવતી હર્ષ પામીને પોતાના સ્થાનકે ગઈ. ત્યાર પછી સત્યભામા રતિની ઈચ્છાથી કૃષ્ણની પાસે આવી. એટલે અહો, આ સ્ત્રીને ભોગની અતૃપ્તિ છે એવું વિચારી કૃષ્ણે ફરીથી તેની સાથે વિષય ક્રીડા કરી. એ સમયે પ્રદ્યુમને કૃષ્ણની ભાંભાનો નાદ કરાયો. પ્રદ્યુમને વગાડેલી ભાંભાને જાણી શોભ પામીને બોલ્યા, હે સત્યભામા, તારો પુત્ર ભીરુ અને રોષવાળો થશે. પ્રાતકાલે તે હાર જાંબવતીના કંઠમાં જોઈ પ્રદ્યુમનની માયાની પ્રશંસા કરતા કૃષ્ણ વિસ્મય પામી ગયા. શુભ સમયે જાંબવતીએ શાંબ નામના પુત્રને જન્મ આપ્યો અને સત્યભામાને જન્મથી અતિ ભીરુ હોવાથી ભીરુક નામના જન્મ આપ્યો. રૂકમણીનો પુત્ર પ્રદ્યુમન કોઈ પ્રયોગ વડે રૂકમી રાજાની પુત્રી વૈદર્ભીને પરણ્યો અને જાંબવતીનો પુત્ર શાંબ હેમાંગદ રાજાની પુત્રી સુહિરણ્યાને પરણ્યો. એક વખત સત્યભામાએ જાંબવતી કહ્યું કે આ શાંબ મારા પુત્ર બિવરાવે છે. ત્યારે તેણીએ કૃષ્ણ આગળ ભામાને કહ્યું કે મારો પુત્ર તો ન્યાયી છે. કૃષ્ણ જાંબવતીએ કહ્યું, આપણે તેનું સ્વરૂપ જોઈ પરીક્ષા કરીએ. પછી જાંબવતી આહિરી અને કૃષ્ણ આહિર થઈ દહીં વેચવા નીકળ્યા. બંનેને નગરમાં ફરતા જોઈ સદા ગામમાં ફરનારા શાંબે આહિરીને કહ્યું કે અહીં આવ, હું ગોરસ લઉં. એમ કહી શૂન્યગ્રહ તરફ તેને બળાત્કારે ખેંચવા માંડી. એટલે તરત જ કૃષ્ણ અને જાંબવતીએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. તેમને જોઈ શાંબ નાસી ગયો. ત્યારે કૃષ્ણે જાંબવતીને કહ્યું, તારા પુત્રને અન્યાય જોયો, પરંતુ તું ન માને તેમાં આશ્ચર્ય નથી, કેમ કે સિંહણ પણ ગજેન્દ્રોને મારવામાં કઠોર એવા પોતાના પુત્રને સૌમ્ય અને ભદ્રિક માને છે. બીજે દિવસે શાંબ હાથમાં એક ખીલી લઈને આવ્યો. તેને કોઈએ પૂછ્યું કે આ ખીલી હાથમાં કેમ રાખ્યો છે? ત્યારે તેને કહ્યું કે કાલનું મારું વૃત્તાંત જે કહે તેના મુખમાં નાખવાને માટે રાખ્યો છે. એવી રીતે તેને સ્વેચ્છાચારી અને નિર્લજ્જ જાણી કૃષ્ણે નગરમાંથી કાઢી મૂક્યો. એટલે તે પ્રદ્યુમન પાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યા મેળવી ત્યાંથી ચાલી નીકળ્યો. પછી ભીરુકને પ્રદ્યુમન નિત્ય હેરાન કરવા લાગ્યો. તે જાણી સત્યભામાએ તેને કહ્યું, રેશટમતી, તું પણ શાંબની જેમ નગરની બહાર કેમ જતો નથી? પ્રદ્યુમને કહ્યું, ક્યાં જાઉં? સત્યભામાએ કહ્યું, સ્મશાનમાં જા. પ્રદ્યુમન બોલ્યો, ફરી પાછે ક્યારે આવું? સત્યભામાએ ક્રોધથી કહ્યું, જ્યારે હું શાંબને મારા હાથે પકડી નહીં લાવું ત્યારે તારે ફરીને નગરમાં આવું, જેવી માતાની આજ્ઞા. એમ કરી પ્રદ્યુમન સ્મશાનમાં ચાલ્યો ગયો. ત્યાં શાંબ પણ ફરતો ફરતો આવી ચડ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.